એક સીટ આવી વિસાવદરની, એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો. જ્યાં હોય ને એમ કે છે એક સીટ જીત્યા છે, ઉપાડો લીધો છે. ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા. હરાવીને અમે અમારો છોકરો જીતાડ્યો ને એ વાતનો આ ઉપાડો લીધો છે, લેવાનો નથી. ગોપાલભાઈ આવે છે આમ કઈ ગોપાલભાઈ કે એવો કઈ હાવ છે? એ જીત્યો એક છે પણ હરાવી આખી સરકાર છે ને એનો અમે ઉપાડો લીધો. ગુજરાતની રાજનીતિમાં કાલે એક નવી રાજરમત શરૂ થઈ હતી. આ રાજરમત થોડી કલાકો સુધી ચાલી. મોરબીથી લઈ ગાંધીનગર સુધી એક જ ચર્ચા હતી કે કાંતિ અમૃતિયા શું રાજીનામું આપશે. કાંતિ અમૃતિયા વહેલી સવારે મોરબીથી કાર્યકર્તાઓના કાફલા સાથે વાંચતે ગાતે ગાંધીનગર પહોંચ્યા, વિધાન પરિષદમાં પહોંચ્યા. રાજીનામું પણ ખિસ્સામાં હતું, પણ એ માત્ર ખિસ્સામાં રાખી એક પોલિટિકલી ડ્રામા પણ સર્જાયો. આ મામલે ગોપાલ ઇટાલિયા આખા દિવસ સુધી ચૂપ રહ્યા, ન ક્યાંય ચર્ચામાં આવ્યા, ન કંઈ પ્રતિક્રિયા આપી. પણ મોડી રાત્રે વિસાવદરના એક ગામના કાર્યક્રમ થકી આ મામલે તેમને એક મોટો જવાબ આપ્યો અને નિવેદન પણ આપ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. મોરબીથી લઈને ગાંધીનગર સુધી છેલ્લા 4-5 દિવસથી એક જ ચર્ચા હતી કે ચેલેન્જ વર્સિસ ચેલેન્જની રાજનીતિની. સૌ કોઈ આની ચર્ચા કરી રહ્યું હતું અને સૌ કોઈ એવું વિચારી રહ્યું હતું કે શું કદાચ રાજનીતિમાં આવું પણ શક્ય છે ખરા? શક્ય તો ઘણું બધું છે, પણ એ થતું નથી હોતું. જે દેખાતું હોય છે એ થતું નથી હોતું. રાજનેતાઓની નજર ખૂબ ઊંડી હોય છે અને તે પોતાના અંગત સ્વાર્થ માટે કે અંગત લાભ માટે આવા પોલિટિકલી ડ્રામાઓ કરતા હોય છે. એટલા જ માટે ક્યાંક ને ક્યાંક મોરબીમાંથી જે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો, સામે ગોપાલ ઇટાલિયાએ પડકારનો સ્વીકાર કર્યો, સામે પ્રતિક્રિયા આવી અને વાત હતી સોમવારે 12 વાગે રાજીનામા આપવાની. કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો અને ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા. વાજતે ગાજતે ઢોલ નગારા સાથે વિધાન પરિષદમાં પણ પહોંચ્યા. 12:30ના ટકોરે જેવા શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ એ વિધાનસભામાં પહોંચે છે અને બીજી બાજુ કાંતિ અમૃતિયા એ લીલા મોઢે ફરીથી મોરબી જવા માટે નીકળી જાય છે. એટલા માટે જ સૌ કોઈ અગાઉથી કહ્યું હતું કે આ એક રાજકીય સ્ટન્ટ છે, આવું કાંઈ શક્ય નથી. તેમ છતાંય 1% જેટલી શક્યતા હતી કે કદાચ આવું પણ બની શકે, પણ જે બનવાનું હતું એ કાંઈ ન થયું. એ માત્ર પોલિટિકલી ડ્રામા રહ્યો અને તેની વચ્ચે ગોપાલ ઇટાલિયા શું કરી રહ્યા હતા સૌ કોઈ એની ઉપર નજર રાખીને બેઠું હતું. ગોપાલ ઇટાલિયા આખો દિવસ સુધી ચૂપ રહ્યા, ક્યાંય દેખાણા પણ નહીં, કોઈની પ્રતિક્રિયા પણ ના આવી, ન તો કોઈનું નિવેદન આવ્યું. પણ મોડી રાત્રે વિસાવદરના એક ગામના જાહેર કાર્યક્રમની અંદર તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ થકી જે કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી હતી એ ચેલેન્જનો જવાબ આપતા શું કહ્યું આવો તે પણ સાંભળીએ. એક સીટ આવી વિસાવદરની, એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો. ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા. ગોપાલભાઈ આવે છે આમ કઈ ગોપાલભાઈ કે એવો કઈ હાવ છે? આવી જાય અહીંયા, ક્યાં હું ના પાડું. પણ એમાં ભાજપ વાળાને ભેગું નહીં. ગામ હરખ વ્યક્ત કરે, જનતા પોતે સ્વયંભૂ હરખ વ્યક્ત કરે, એ ભાજપ વાળા નથી ગમતું. એટલે એને પહેલા તો એવું ચાલુ કર્યું કે એક સીટ જીત્યા છે એમાં હું આટલો ઉપાડો લીધો છે. જ્યાં હોય ને એમ કે છે કે એક સીટ જીત્યા છે ઉપાડો લીધો છે. ભાઈ દુનિયામાં ક્યાંય પણ ચૂંટણી થાય તો એક સામે એક જ જીતે, બે નો જીતી શકે ક્યાંય. પણ આ હરખ ઉપાડો શેનો લીધો છે? એ જીત્યો એક છે પણ હરાવી આખી સરકાર છે ને એનો અમે ઉપાડો લીધો છે. અમે આખી સરકાર હરાવી, બધા ભેગા મળી, તમારા મંત્રી હરાવ્યા, સાંસદો હરાવ્યા, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, તમારા ગુંડા, બુટલેકર બધું હરાવ્યું અને તમામ તંત્રને હરાવીને અમે અમારો છોકરો જીતાડ્યો ને એ વાતનો આ ઉપાડો લીધો છે, લેવાનો નથી. એક જીતે એમ ઘટના બની. આ 400 સામે એક હતું, 400 ને હરાવ્યા એ વાતનો હરખ અમે હું કામ વ્યક્ત ન કરીએ દોસ્તો? જે રીતના કાંતિ અમૃતિયાનો જવાબ આપતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે જે રીતના આખા ગુજરાતમાં ચર્ચાઓ શરૂ થઈ રહી છે કે ઉપાડો લીધો છે આમ આદમી પાર્ટી, પણ આ ઉપાડા લીધામાં હવે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે જો કદાચ કામ નહીં કરે તો વિસાવદરવાળી થશે. તમને શું લાગે છે? આ વિસાવદરવાળી શબ્દનો ટ્રેન્ડ ચાલુ થયો છે અને આખા ગુજરાતમાં અત્યારે એક જ ચર્ચા થઈ રહી છે કે વિસાવદરવાળી થશે. આ મુદ્દે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને
આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.